નીતા આજે ખાવાનું શું બનાવે રહી છે? ભજીયા. શું વાત છે? ચમ ભજીયો? શિયાળો છે અને ચોમાસું છે તો ભજીયા ખાવાની મજા આવે એટલે. ઓહો, શેનો બનાવે રહી છે? આ બટાકાનો અને આ પાલકનો. ઓહો, તો આજ તો મોજ પડી જાય ખાવાની. હવ. અને ભજીયો સાથે ખાવાનું શું શું છે? ડુંગળી બટાકાનું શાક, હરી કઢી બાકી છે બનાવવાની. બરાબર. લીલા મરચાં તળવો તો કે એ બાકી છે તળવાની. બાપુ ભજી ખાવાની તારે મમતા કિંગ કેજે ભજી ખાવાની હે? ભજીયો છે કે નહીં? ભજીયો છે કે નહીં? હજી તો ખાઈ રહ્યો છે બેટા. અમારે હજી ભજીયો બન્યો નથી, પણ અમારા પાપુને જીવ ગર્યો રહેતો નથી ખાવા માટે ભજીયોનો. તો જુઓ મિત્રો, મસ્ત વરસાદ ચાલુ છે અને રાત્રે ઠંડી પણ લાગે છે. તો આજે નીતાએ અમારા માટે મસ્ત બટાકા ભજીયા અને પાલક ભજીયા આ બે બનાવ્યા છે. સાથે સાથે જમવા માટે રોટી છે અને બટેકા ડુંગળીનું સબ્જી છે. તો મિત્રો, તમે પણ આના બધા ખાવાના શોખીન હોય તો ફટાફટ કોમેન્ટ, લાઈક, શેર કરજો. અનિતા, આપણા ચાહક મિત્રોને ખવડાવવાનું કે નહીં કોઈ? આ ઘરે આવે તો ખવડાવવાનું. તો હમણાં જોઈને કહો કે જેને ખાવા હોય કોમેન્ટ, લાઈક ને શેર કરી નાખે વિડીયો આપણો. જેને ખાવા હોય ને લાઈક કોમેન્ટ શેર કરી નાખે વિડીયો અને અમારા ઘરે આવી દો. અને અમારા પેજને લાઈક કોમેન્ટ કરી દો. ઓહ, ઉતરી ગયો જો મિત્રો ભજીયો. આ જબરા ઉતરી ગયા લ્યા. મજા પાપુ ભજીયા આવી ગયા તારા. તો જય માતાજી મિત્રો, અમારા પેજને ફોલો કરી લેજો અને ભજીયા જેને જેને ભાવતા હોય કોમેન્ટ, લાઈક, શેર કરી નાખે. જય માતાજી કહીજો નીકા. જય માતાજી.